નમસ્કાર, સતત રચી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। અમદાવાદ રખિયાલ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબોના જે ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવે છે તેને લક્ષી આ સભા યોજવામાં આવી હતી। આ દરમિયાન આમ આદમી પાર્ટીના અનેક લોકો, યુવા વર્ગો આ જન આક્રોશ મહાસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા તેમજ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સાંભળીએ। તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા ગુજરાતમાં જે રીતે ભાજપની સરકાર દ્વારા ગરીબોના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે છે, વરસતા વરસાદમાં, કડકડતી ઠંડીમાં, ધૂમ ધકતા તાપમાં લોકોના ઘરો પર બુલડોઝર ચાલે, નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધો સુધી બધા જ લોકોએ ઘરબાર તૂટી જાય ને રસ્તા પર રહેવા માટે મજબૂર થવું પડે એવી આ સંવેદનહીન સરકાર સામે હવે લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે અમદાવાદના વિવિધ વિસ્તારો જુઓ, ચંડોળા જુઓ, જુહાપુરા જુઓ, ઓઢવ જુઓ, સાબરમતી જુઓ કે ચાંદખેડા કે બધા જ વિસ્તારોમાં અને ગુજરાતમાં પણ અંબાજી હોય કે દ્વારકા હોય કે સોમનાથ હોય કે આખા ગુજરાતમાં જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચાલે છે, ગરીબ સામાન્ય લોકોને એવું લાગે છે કે કોઈ ઉદ્યોગપતિના ઘર પર બુલડોઝર ચાલતું નથી, કોઈ પૈસાદારના દબાણો પર તોડવામાં આવતા નથી, કોઈ ભાજપના નેતાઓના દબાણો પર બુલડોઝર ચાલતા નથી ને દબાણના નામે લોકો જે પેઢીઓથી જે ઘરોમાં રહે છે ઘરો તોડવામાં આવે છે। ત્યારે આ જન આક્રોશ ધીમે ધીમે રસ્તા પર ઉતરી રહ્યો છે। આજે તમે જુઓ કે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા છે। આજે જાહેર સભામાં એક સંકલ્પ કર્યો છે કે આજ પછી જ્યાં પણ બુલડોઝર આવશે તો એની સામે આખા અમદાવાદ ને ગુજરાતની જનતા એક મળીને લડત લડશે। આવનારા દિવસોમાં આ બુલડોઝર રાજને ખતમ કરવા માટે, ગરીબોનું જે ઘરનો સ્વપ્ન છે એને પૂરું કરવા માટે ગાંધીનગર કૂચ પણ કરવામાં આવશે અને સરકાર જ્યાં પણ બુલડોઝર ચલાવે છે એને રોકવા માટે તમામ કાયદાકીયથી લઈ અને જમીનથી લડાઈ લડાશે, વિધાનસભામાં લડાશે, સડકથી લઈને સંસદ સુધી આ ગરીબોનો બુલડોઝર રાજનો જે અત્યાચાર છે એની સામે લડત લડશે ને કોંગ્રેસ આ લડતને સંપૂર્ણ રીતે સમર્થન કરશે। બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ, આગેવાનોના અનેક ઇલીગલ સ્ટ્રક્ચર, ગેરકાયદેસર મકાનો, બાંધકાનો, દુકાનો એને નથી તોડતા અને ગરીબ આદિવાસી, ઓબીસી, દેવી પૂજક, મુસ્લિમ, ઠાકોર, માલધારી આ ગરીબોનો કચ્ચર ઘાણ વાળવાનો લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને મૃદુ કરી પડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ લીધો છે। અમે પણ સંકલ્પ લીધો છે કે લડી લઈશું, ઘરની સામે ઘર મળશે અને કોંગ્રેસનો એક સિપાહી કાર્યકર્તા આગેવાન જ્યાં પણ ગરીબ માણસનું જીવતું કે ઘર તૂટતું છે લડશે। આનું આહવાન કરવા 15 ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના પગલે ઘેરાવ કરવાના છે, એનો આજની રખિયાલની સભામાં સંકલ્પ કર્યો છે। આવતીકાલથી એની તૈયારી શરૂ।